નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આઈ હબ અમદાવાદ ખાતે પહેલીવાર મહિલા ઇનોવેટર્સના યોગદાનની ઉજવણી કરાઈ। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના 2 વર્ષ પૂર્ણ થવાના અવસર ઉપર સેવા, સંકલ્પ અને સમર્પણના 2 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે। તો આ ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આઈ હબ અમદાવાદ ખાતે સ્ટાર્ટઅપ ક્ષેત્રે મહિલા ઇનોવેટર્સના યોગદાનની ઉજવણી કરતી સેલિબ્રેટિંગ વુમન સ્ટાર્ટઅપ્સ એન્ડ ઇનોવેટર્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે મહિલા સ્ટાર્ટઅપ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી અને પ્રદર્શનની મુલાકાત લીધી હતી। આ પ્રદર્શનમાં ક્લીન ટેકનોલોજી, એગ્રીટેક, હેલ્થકેર અને ડીપટેક સહિત વિવિધ ક્ષેત્રોની મહિલા ઉદ્યોગ સાહસિકોના વિશિષ્ટ કાર્યને પ્રદર્શિત કરવામાં આવ્યું હતું। તો વિવિધ ક્ષેત્રોના મહિલા સ્ટાર્ટઅપ્સ અને મહિલા ઉદ્યોગ સાહસિકોએ આ પ્રદર્શનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। ગુજરાત નોલેજ સોસાયટી અને આઈ હબ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ મહિલા ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ સાધી તેમની સ્ટાર્ટઅપ સફર વિશે જાણકારી મેળવી હતી। મુખ્યમંત્રીશ્રીએ ઇન્ટરેક્ટિવ સત્ર દરમિયાન જણાવ્યું હતું કે મહિલા સ્ટાર્ટઅપ્સ માટે ટેસ્ટિંગ અને વેલિડેશન અંગેની સુવિધાઓ આપવામાં આવશે, જેના થકી તેમના માઇન્ડ ટુ માર્કેટ સુધી પહોંચવાના પ્રયાસોને વેગ મળશે। તો સેલિબ્રેટિંગ વુમન સ્ટાર્ટઅપ્સ એન્ડ ઇનોવેટર્સ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા જેવા અભિયાનોના પરિણામે આજે આપણો દેશ વૈશ્વિક સ્તરે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં 3જા સ્થાને છે। વધુમાં વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ સૌ દેશવાસીઓને બેક ટુ બેઝિકનો મંત્ર આપ્યો છે, જેના પરિણામે આજે રિસાયકલિંગ અને વેસ્ટમાંથી બેસ્ટ જેવા પ્રકલ્પો વધુ અને વધુ સફળતા પ્રાપ્ત કરી અને આગળ વધી રહ્યા છે। આ ક્ષેત્રે ઘણા યુવા ઉદ્યોગ સાહસિકો સારા સમાધાનો લઈને આગળ આવી રહ્યા છે। વિકસિત ભારતના નિર્માણમાં મહિલાઓની ભૂમિકા વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજે અર્થતંત્રમાં મહિલાઓનું યોગદાન 42% જેટલું છે। મહિલા ઉદ્યોગ સાહસિકોને જરૂરી તમામ સુવિધાઓ અને સહાયો થકી યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડી તો વિકસિત ભારતના નિર્માણમાં તેમને વધુને વધુ સહભાગી બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। સાથે જ મુખ્યમંત્રીશ્રીએ સરકારી વિભાગો મહિલા ઉદ્યોગ સાહસિકોના ઉત્પાદનો અપનાવી તેમને મદદરૂપ થાય તે માટે પણ વ્યવસ્થા વિચારવામાં આવશે તેમ જણાવ્યું હતું। મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રીના યહી સમય હૈ સહી સમય હૈના સૂત્રને દોહરાવી અને જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા એનાલિટિક્સ સહિતની નવીન ટેકનોલોજી ક્ષેત્રે આજે દેશમાં ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સને વડાપ્રધાન શ્રીના દૂરંદેશી નેતૃત્વમાં પૂરતી સુવિધાઓ, સહાયો થકી યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। તો ઉદ્યોગ સાહસિકોના સંકલ્પોને સાકાર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રતિબદ્ધ છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું।